નમસ્તે મિત્રો, લાંબા સમય સુધી ન જશો અને લાંબો સમય ન મેળવો, ઝડપી સ્વાગત ન કરો તમારી યુટ્યુબ ચેનલ સાથે વાત કરવા માટે તમે બધાને આપનું સ્વાગત છે। આજે આવતા સમયમાં જે કાળજી આવતા સમયમાં સાવચેત રહેશે અને આગામી સમયમાં તુલા રાશિના લોકોને તેઓ કયા સારા સમાચાર મળશે પછી મિત્રો તમને જણાવી શકશો કે તુલા રાશિના લોકો કેવી રીતે પાર્ક કરશે અને કેવી રીતે તેમનું જીવન તેમના કઠોળના કાગળ હશે, તેમનો પ્રેમ સંબંધ કેવી હશે અને તેનું સ્વાસ્થ્ય કેવી રીતે રહેશે મિત્રો તે જ સમય આવશે આકર્ષણ તમને કહેશે મિત્રો જો તમે તમારા તુલા રાશિ પણ છો તો પછી આપે જનરેશન ઈ મિત્રો આજે માવજત સાથે ટિપ્પણી મિત્રો સાથે એક સમયની જેમ શનિદેવ તમારી ઈચ્છાને પૂર્ણ કરે છે મિત્રોની જેમ જો તમે આવો તો મિત્રોની જેમ ચેન્નાઈમાં પ્રથમ વખત તેને પ્રારંભ કરો અને પ્રારંભ કરો તે મને તેના પર એક જ ફળ કહો જેથી તમે મિત્રો આગામી સૂચનાઓ મેળવી શકે છે। હવે ચાલો અલ્મેનેક વચ્ચેના 20 દિવસના સંવાદ પર 4 દિવસના સંવાદ વિશે વાત કરીએ। આજે શુભ સમય છે સવારે 11 વાગ્યે, બપોરે 55 મિનિટથી 12 વાગ્યે મિત્રો તમે આજે સૂવા માંગો છો પછી તમે આ સમયે તમારા માટે શુભ રહેશો, સાથે સાથે તમને તે જણાવો અશુભ સમય બપોરે 12 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રહેશે। આ સમયે વિશ્વને ખલેલ પહોંચાડશો નહીં। આજે તમારો નસીબદાર નંબર અને શુભ રંગ સફેદ અને નારંગી મિત્રો છે। હવે ચાલો આજે આજની કુંડળી કેવી હશે તે વિશે વાત કરીએ। તેથી મિત્રો તમે આજે રમતોમાં ભાગ લઈ શકો છો જે તમને આજે તંદુરસ્ત રાખશે। આજની તારીખ પણ આજની નાણાકીય સ્થિતિ દ્વારા મજબૂત બનાવવામાં આવશે। તમે કંઈક વિશેષ કર્યું, તમે લોકોનું ધ્યાન સરળતાથી આકર્ષિત કરી શકશો। તમે પ્રેમના પરિપ્રેક્ષ્યથી પ્રેમ આપવાનો શ્રેષ્ઠ સ્વાદ ચાખશો। તમે આજે તે કામના સંદર્ભમાં જવાબદારીઓનો ભાર વધારી શકો છો। તમારા જીવનસાથી દ્વારા મારવાનું સાબિત થશે। આજે જો તમે તમારી જાતને માર્ગમાં અનુભવી શકો છો તો મિત્રો આજે રોકાણ માટે સામાન્ય કરતાં વધુ સારી રીતે આપશે, પરંતુ તમને કોઈ પણ પ્રકારના જોખમી કાર્યથી ટકી રહેવાની સલાહ આપવામાં આવી છે જે તમને આકર્ષિત કરે છે। તેથી સલાહ સાથે પોતાને રોકાણ કરો અને તે યોગ્ય છે। જીવનમાં કમાણી, નફા, પ્રગતિ મેળવો। ઘણીવાર તમે અન્યની ઈચ્છાને વધુ મહત્વ આપીને તમારી યોજના બનાવો છો, પરંતુ આજે તમે આ સખત મહેનત કરી શકો છો। તેથી તમારા પરિવાર સભ્યોને તે નક્કી કરવા દો નહીં કે તમે આજે શું કરશો અને ત્યાં શું નથી તો તમે રાખી શકશો નહીં। તમારી જાતને ફક્ત તમારી કારકિર્દીમાં સુધારો કરવો પડશે। દરેક રીતે તમામ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂર રહેશે, અન્યથા આ નકારાત્મક વિચાર તમને મૂંઝવણમાં તમારા ધ્યેયથી દૂર કરી શકે છે જેથી તમને આવતા સમયમાં ઘણી મુશ્કેલી આવી શકે। તેમજ જો તમારા રાશિના લોકોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું પડે તો તેઓએ સખત મહેનત કરવાની જરૂર છે। તેમના માટે ઉચ્ચ શિક્ષણ પછી સારી નોકરી થશે। આ સમય દરમિયાન તમે તમારા જ નોલેજ આનની સહાયથી કાયદેસર વિકલ્પ મેળવવામાં અપાર સફળતા મેળવવાની સહાયથી જોશો। તેમજ તમને કહ્યું હતું કે આજે તમારા માટે આવકના નવા સ્રોત મળી આવશે। તે દિવસ છે જો તમે લગ્નનું પ્રતિનિધિત્વ કરો છો તો તમારા ઘરે ચાલવું લગ્નની બાબત છે। પવારનું વાતાવરણ સારું રહેશે। નવો દિવસ લોન્ચ કરવા માટે તમે તમારા હાથમાં જે પણ કામ લેશો તમે શક્ય તેટલી વહેલી તકે કામ પૂર્ણ કરશો, પરંતુ તમારે સખત મહેનત કરવી પડશે અને બાળકો પણ ચાલુ રાખશે। થોડી કાળજીમાં પછી શ્રેષ્ઠ એક ઉદ્યોગપતિ હશે જે નોકરીમાં નફાકારક હોવાની સંભાવના છે। આજે તમને વરિષ્ઠ વ્યક્તિનો ટેકો પણ મળશે। જો તમારા કોર્ટમાં કોઈ કામ અટવાઈ જાય તો કોર્ટનું કામ કરવામાં આવશે। આજે તે પૂજા પાઠમાં હશે। જો તમે આજે કર્મમાંથી બહાર નીકળી રહ્યા છો તો પછી તમે તમારા વાહનની કાળજીપૂર્વક તમારા માટે આધ્યાત્મિક રુચિ રમે છે, પરંતુ ઈજાથી થોડી કાળજી રાખો। તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો અને તમને યોગ સમાજ આપવાનું શરૂ કરો પછી તે તમારા માટે સારું રહેશે। આજે લાગણીઓમાં વહેતી કોઈ અવ્યવસ્થા ન કરો। આજે તમારા મગજમાં કામ કરો, તમને ફાયદો થશે, આદર વધશે, સુખ વધશે। સાથે સાથે આ દિવસે કુટુંબમાં કંઈક વિશે હળવા વિવાદો હોઈ શકે છે। કાળજી લો દિવસની શરૂઆતમાં કાર જો કે સિસ્ટમ સારી છે, તેમજ આજે જે રેલ છે તેથી પરિણામો આ દિવસે તમારી તરફેણમાં આવી શકે છે। તમારો સમય તેમજ જેઓ વ્યવસાયિક છે તે બગાડે છે।
જો તમે વ્યાપારી વિકાસ માટે ખર્ચ કરો છો તો તમે ભવિષ્યમાં પણ સારા પરિણામ મેળવી શકો છો તેમજ આ દિવસે એક વિશેષ વ્યક્તિ તમે આમાંથી રોષ મેળવી શકો છો તમારે તેની થોડી કાળજી લેવી પડશે અને જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો થોડી કાળજી લો આજે પણ થોડો વિજય દૂર થઈ શકે છે તમે વ્યક્તિની વર્તણૂકથી થોડી દૂર મેળવી શકો છો આજે તમે વિદેશમાં રહેતા કુટુંબના તમારા કોલ દ્વારા શાણપણની માહિતી મેળવી શકો છો અને તમે પ્રગતિના માર્ગમાં સ્વચ્છ હશો જો તેઓ તેમના અભ્યાસ લખવાની ચિંતા કરે છે તો તેઓ કેટલાકની પૂર્ણતા સાથે પણ સમાપ્ત થશે કામ તેમ છતાં આજે પૈસા આવી રહ્યા છે અને તમારી મુશ્કેલ આવક પર ઘણું બધું હશે તો આજે તમે એક નાનકડી મુસાફરી કરી શકો છો જો તમે વ્યાપારી વિકાસ માટે ખર્ચ કરો છો તો તમે ભવિષ્યમાં પણ સારા પરિણામ મેળવી શકો છો તેમજ આ દિવસે એક વિશેષ વ્યક્તિ તમે આમાંથી રોષ મેળવી શકો છો તમારે તેની થોડી કાળજી લેવી પડશે અને જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો થોડી કાળજી લો આજે પણ થોડો વિજય દૂર થઈ શકે છે તમે વ્યક્તિની વર્તણૂકથી થોડી દૂર મેળવી શકો છો આજે તમે વિદેશમાં રહેતા કુટુંબના તમારા કોલ દ્વારા શાણપણની માહિતી મેળવી શકો છો અને તમે પ્રગતિના માર્ગમાં સ્વચ્છ હશો જો તેઓ તેમના અભ્યાસ લખવાની ચિંતા કરે છે તો તેઓ કેટલાકની પૂર્ણતા સાથે પણ સમાપ્ત થશે કામ તેમ છતાં આજે પૈસા આવી રહ્યા છે અને તમારી મુશ્કેલ આવક પર ઘણું બધું હશે તો આજે તમે એક નાનકડી મુસાફરી કરી શકો છો જો તમે વ્યાપારી વિકાસ માટે ખર્ચ કરો છો તો તમે ભવિષ્યમાં પણ સારા પરિણામ મેળવી શકો છો તેમજ આ દિવસે એક વિશેષ વ્યક્તિ તમે આમાંથી રોષ મેળવી શકો છો તમારે તેની થોડી કાળજી લેવી પડશે અને જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો થોડી કાળજી લો આજે પણ થોડો વિજય દૂર થઈ શકે છે તમે વ્યક્તિની વર્તણૂકથી થોડી દૂર મેળવી શકો છો આજે તમે વિદેશમાં રહેતા કુટુંબના તમારા કોલ દ્વારા શાણપણની માહિતી મેળવી શકો છો અને તમે પ્રગતિના માર્ગમાં સ્વચ્છ હશો જો તેઓ તેમના અભ્યાસ લખવાની ચિંતા કરે છે તો તેઓ કેટલાકની પૂર્ણતા સાથે પણ સમાપ્ત થશે કામ તેમ છતાં આજે પૈસા આવી રહ્યા છે અને તમારી મુશ્કેલ આવક પર ઘણું બધું હશે તો આજે તમે એક નાનકડી મુસાફરી કરી શકો છો તમને તમારો પ્રેમ સૂચવે છે કે આવી પરિસ્થિતિમાં જો તમને તે ગમે છે તો તમે તમારા મિત્રમાં કાંટો ખવડાવી શકો છો પછી તેઓ રોમાન્સના ફૂલને ખવડાવી શકે છે અને તેમને કહી શકે છે તો તમે તમારો પ્રેમ આપીને નવા સંબંધને શરૂ કરવા માટેનું આ પહેલું પગલું હતું અભિપ્રાય પણ ઘણા બધા ગીતો સાંભળો તે જીવનસાથી સાથે શક્ય છે પરંતુ ઘણા ગ્રહોની દ્રષ્ટિ તમારા કાનમાં કામ કરશે જેના કારણે તમારા સંબંધો પર કોઈ નકારાત્મક અસર થશે નહીં અને આજે જીવનસાથીની તમે સારી વાતચીત કરી શકો છો તમારી સાથે તમે અનુભવો છો કે અમારા પ્રેમનો આ પ્રેમ તમારા સંબંધોને નવીનતા આપશે અને જો તમે બાળકોની ઈચ્છામાં હોત તો આ સમય દરમિયાન તમે તમારા લગ્ન જીવનને વધારવામાં સફળતા મેળવી શકો છો હવે તમારું સ્વાસ્થ્ય કેવું હશે તે વિશે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય તમારે તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે કારણ કે તાત્કાલિક વિચારસરણી અને ચિંતાઓને કારણે તમે સ્વસ્થ કરી શકો છો મુંબઈ સંબંધિત કોઈપણ સમસ્યા આજે તમને પરેશાન કરી શકે છે તેથી આજે તમે નકારાત્મક વિચારોને સમજવામાં તમારો સમય નિરર્થક બનાવી શકો છો